આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે। નમસ્કાર। કુપોષણની સમસ્યાને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત પ્રથમ 6 દિવસમાં દેશભરમાં 1,37 લાખ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર 7મા રાષ્ટ્રીય પોષણ મહિનામાં 6ઠ્ઠા દિવસ સુધી 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 752 જિલ્લામાંથી આ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી વધુ કાર્યક્રમોનું આયોજન કરનારા રાજ્યોમાં બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે। શિક્ષણ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, આયુષ મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલય આ અભિયાનમાં તેમની ભૂમિકા ભજવી રહ્યા છે। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 31 ઓગસ્ટના રોજ શરૂ કરાયેલો 7મો રાષ્ટ્રીય પોષણ મહિનો વધુ સારા વહીવટ અને ટેકનોલોજીની સાથે એનિમિયા, વૃદ્ધિ પર દેખરેખ, આહાર પુરવણીઓ અને પોષણ પરના અભ્યાસ જેવા મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી રાહત નિધિ માટે 4,64 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રાજ્યની તમામ શાખાઓના અધિકારી કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કરોલિયા દ્વારા મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો। સરહદી લખપત તાલુકામાં છેલ્લા 4 દિવસમાં ભેદી બીમારીના કારણે 12 જેટલા લોકોના મોત થતાં શનિવારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ લખપત તાલુકામાં દોડી ગઈ હતી। અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં સર્વે કરવા સાથે જે ગામમાં મોતના બનાવો બન્યા છે ત્યાં અસરગ્રસ્ત પરિવારના સભ્યોના રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા। દરમિયાન આજે રાજ્ય સ્તરેથી મેડિકલ ટુકડી તપાસ માટે લખપત જશે તેવું જાણવા મળે છે। જાણવા મળતી વિગતો મુજબ લખપત તાલુકાના બેખડા ગામના 3 માલધારી યુવાનો સીમમાં ચરિયાણ માટે ગયા હતા ત્યારે વરસાદમાં ભીંજાવાના કારણે પ્રથમ તાવ આવ્યા બાદ પ્રાથમિક સારવાર દરમિયાન દયાપર વર્માનગરમાં લીધા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યા હતા, જે 3 યુવાનોનું મોત થયું હતું। પ્રાથમિક રિપોર્ટમાં ન્યુમોનિયાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું। 3 યુવાનના મોત થતાં કૌટુંબિક મામાને આઘાત લાગી જતા હાર્ટ એટેકથી તેમનું પણ મોત થયું હતું, જે બાદ બેખડામાં વધુ એક 5 વર્ષીય બાળાએ જીવ ગુમાવતા નાનકડા ગામમાં શોક ફેલાઈ જવા પામ્યો છે। આ ઉપરાંત સાંદ્રો, મોરગર, મેડી, ભરાવાન, વાલાવારી અને લાખાપરમાં પણ મોતના બનાવો બન્યા છે। છેલ્લા 4 દિવસમાં લખપત તાલુકામાં તાવ બાદ 12 લોકોના મોત થતાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગઈકાલે લખપત તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી અને અસરગ્રસ્ત પરિવારના સભ્યોના સેમ્પલ લેવામાં આવ્યા હતા। પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે મોટાભાગના મોત શ્વાસ અને ફેફસાની તકલીફના કારણે થયા છે। કુલ 12 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિના હાર્ટ એટેકના કારણે અને એકનું કેન્સરના કારણે મોત થયું છે। જોકે બાકીના 9 લોકોના મોત શંકાસ્પદ હોવાથી મામલાની ગંભીરતાને જોતા આજે રાજ્ય સ્તરેથી 4 તબીબો લખપત તાલુકામાં આવશે અને તપાસ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજમાં 97 અને મુન્દ્રા માંડવીના 70 મળી 167 ભોગગ્રસ્તોને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। ચોરી તેમજ છેતરપિંડી ઠગાઈમાં થયેલો મુદ્દામાલ પરત કરવાની પ્રક્રિયા જટિલ છે, પરંતુ રાજ્ય પોલીસે તેને સરળ બનાવી વહેલી તકે ભોગ બનેલાઓને તેઓનો મુદ્દામાલ પરત કરવા તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે। કોર્ટ દ્વારા અનુમતિની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભુજ તાલીમ ભવન ખાતે યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ભુજના A અને B, માધાપર, પદ્ધર, માનકુવા અને ખાવડા પોલીસ મથકના 102 જેટલા વિવિધ ગુના કામે કબજે કરાયેલો મુદ્દામાલ 97 ભોગ બનનારને પરત કરાયો હતો। આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના પ્રાગપરના અહિંસાધામ ખાતે પણ આવો જ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુન્દ્રા તથા માંડવી તાલુકાના 7 પોલીસ મથકે 70 ગુનાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો હતો। હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમે ધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે। હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, જ્યારે હવે પછીના 6 દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહિવત હોવાની આગાહી કરી છે। આજે ઋષિ પંચમીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। ખાસ કરીને બહેનો આજે સામાનો ફળાહાર કરી વ્રત કરે છે। ભુજમાં ખારી નદીને કિનારે મેળો ભરાય છે। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।